નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે રેવન્યુ તલાટીની પરીક્ષા માટે અગત્યનું મોડેલ પેપર 1 થી 100 પ્રશ્નો અને એના જવાબો જે તમારી આવનારી પરીક્ષા માટે મહત્વના બની રહેશે. તો પ્રશ્ન પહેલો એમ છે કે ચુંબકના સૌથી નાના એકમને ખાલી જગ્યા કહેવામાં આવે છે. જેને કહેવાય છે ડોમેઇન. જે નાના નાના હોય એને ડોમેઇન કહેવામાં આવે છે. બીજું, ભારતમાં બનેલ સૌપ્રથમ કોમ્પ્યુટર ખાલી જગ્યા હતું તો એ હતું સિદ્ધાર્થ કોમ્પ્યુટર. ત્રીજો પ્રશ્ન, મહીસાગરનું મુખ્ય મથક કયું છે? તો એ છે લુણાવાડા. પ્રશ્ન ચોથો, રેતિયા પથ્થરની મોટા ભાગની ખાણો કયા જિલ્લામાં આવેલ છે? જવાબ છે ગીર સોમનાથમાં. પ્રશ્ન પાંચમો, ઘેટાના શંકર સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલ નથી? તો વાંસદામાં. પ્રશ્ન છઠ્ઠો, મધ્ય ગુજરાતનો સૌથી ફળદ્રુપ પ્રદેશ કયા નામથી ઓળખવામાં આવે છે? તો એ ઓળખવામાં છે ગુજરાતના બગીચા તરીકે. પ્રશ્ન સાતમો, મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં કઈ યોજના આવેલ છે? તો એ આવેલ છે ધરોઈ. પ્રશ્ન આઠમો, રાજકીય કારણોસર પ્રતિબંધિત થનાર ભારતની સર્વપ્રથમ ફિલ્મ કઈ હતી? તો એ ફિલ્મ હતી ભક્ત વિદુર. પ્રશ્ન નવમો, સીએજીનું પૂરું નામ જણાવો. તેનું પૂરું નામ છે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. પ્રશ્ન 10, કયા વર્ષે ચૂંટણીમાં મતદાનની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવેલ છે? તો એ કરવામાં આવેલ ઈસવીસન 1989 થી. પ્રશ્ન 11, બળિયા દેવનું ભવ્ય મંદિર ક્યાં આવેલ છે? તો એ આવેલ છે લાંભામાં. પ્રશ્ન 12, વિભા પેલેસ ક્યાં આવેલ છે? વિભા પેલેસ આવેલ છે જામનગરમાં. પ્રશ્ન 13, વિશ્વની સૌથી મોટી ગ્રાસરૂપ ઓઇલ રિફાઇનરી ક્યાં આવેલ છે? તો આવેલ છે મોટી ખાવડીમાં. પ્રશ્ન 14, સરદાર પટેલ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા સ્થળે બનાવવાનું છે? સ્થળનું છે સાધુ બેટ. પ્રશ્ન 15, ગુજરાતમાં સૌથી ઓછી નદીઓ કયા જિલ્લામાં આવેલ છે? તો આવેલ છે આણંદ જિલ્લામાં. પ્રશ્ન 16, ગુજરાતી કલાકારોના ભીષ્મ પિતામહ કોણ છે? તો એ છે શેમુભાઈ દિવેટિયા. પ્રશ્ન 17, કયા મુખ્યમંત્રીના કાર્યકાળમાં ગુજરાત વ્યાપી અનામત આંદોલન થયું હતું? તો એ થયું હતું માધવસિંહ સોલંકી વખતમાં. પ્રશ્ન 18, શહીદ સ્મારકનો ઉલ્લેખ કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન આવ્યો છે? તો એ આવ્યો છે હિતેન્દ્રભાઈ દેસાઈનો વખતમાં. પ્રશ્ન 19, માહિતી ટ્રાન્સફર કરવાની ઝડપ ખાલી જગ્યામાં મપાય છે? તો મપાય છે બીપીએસમાં. પ્રશ્ન 20મો, શુદ્ધ પાણીનો સૌથી વિશ્વસનીય સ્ત્રોત કયો છે? તો એ છે વરસાદ. પ્રશ્ન 21, પાર્લામેન્ટની પ્રથમ બેઠકમાં સારે જહાં શેરશાહ કોણે ગાયું હતું? તો ગાનાર હતા સરોજની નાયડુ. પ્રશ્ન 22, કઈ સાલમાં ગુજરાતમાં પંચાયતી રાજ્યની સ્થાપના થઈ છે? તો એ થઈ છે 1963માં. પ્રશ્ન 23, નીલ આર્મસ્ટ્રોંગ કયા વાનને લઈને ચંદ્રની ધરતી પર સૌ પ્રથમ ઉતરાણ કર્યું હતું? તે કરેલ હતું એપોલો 11ની. પ્રશ્ન 24, પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો ગ્રહ છે શુક્ર ગ્રહ. પ્રશ્ન 25, ટક્કરપટ્ટી કઈ રમતમાં વપરાતો શબ્દ છે? તો એ છે કબડ્ડીમાં આવે. પ્રશ્ન 26, ગુજરાતનું કયું શહેર પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે? તે ઓળખાય છે નવસારી. પ્રશ્ન 27, નંબર થિયરીની શોધ કોણે કરેલી? તો એ કરેલી છે શ્રીનિવાસ રામાનુજે. પ્રશ્ન 28, ગુજરાતના કેટલા જિલ્લાને દરિયાઈ સીમા લાગુ પડે છે? તો એવા છે કુલ 15 જિલ્લાઓ. પ્રશ્ન 29, હવાના દબાણને ફેરફાર બતાવતું સાધન કયું છે? તો એ સાધન છે બેરોસ્કોપ. પ્રશ્ન 30, રક્તપિત્ત શાના કારણે થાય છે? તો એ થાય છે બેક્ટેરિયાના કારણે. પ્રશ્ન 31, મધર ડે કઈ તારીખે આવે છે? તો મધર ડે આવે છે 10 મેના રોજ. પ્રશ્ન 32, 2014નો દાદા સાહેબ ફાળકે એવોર્ડ કોમને આપવાનો છે મળ્યો છે? તો એ છે શશી કપૂરને.
પ્રશ્ન 33 છેલ્લે થયેલ સાસણગીરમાં સિંહની ગણતરીમાં સિંહ સંખ્યા કેટલી પ્રાપ્ત થયેલ? તે પ્રાપ્ત થયેલ 523. પ્રશ્ન 34 પ્રધાનમંત્રી દ્વારા શરૂ થયેલ નીચેની યોજનાઓ સમાવેશ થતો નથી. તો એ કઈ યોજના છે? તો પ્રધાનમંત્રી પેન્શન યોજના એ પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલ નથી. પ્રશ્ન 35 પ્રધાનમંત્રી દ્વારા શરૂ થયેલી યોજનાની વાર્ષિક વીમા મુદતનો સમયગાળો જણાવો. તો એ છે 1 જૂનથી 31મી મે. પ્રશ્ન 36 ધ ગીતા બ્લેન્ક ધ કુરાન આર હોલી બુક્સ બ્લેન્ક they are not useful for us because we do not follow them. એટલે આવશે એમાં ગીતા એન્ડ કુરાન આર બુક્સ બટ પણ આપણે એને પૂર્ણ રીતના ફોલો કરતા નથી, અનુસરતા નથી. એ હોલી બુક છે એટલે પવિત્ર ગ્રંથ છે. પ્રશ્ન 37 એ ફેન ઇઝ બ્લેન્ક માય હેડ. તો પંખો છે એ મારા માથા ઉપર છે. બરોબર. ઉપર એટલે શું થશે? આપણે ગુજરાતી કરવાનું. ઉપર એટલે આપણે ઓવર, આપણી માથા ઉપર છે એટલે ઓવર તેમ, ઓવર માય હેડ. બરોબર. પ્રશ્ન 38 જતીન વોઝ પ્લેઇંગ વિથ એ બોલ બ્લેન્ક કિક્ડ બ્લેન્ક ઓવર ધ ફેન્સ. તેમાં આપણે જવાબ આવશે જતીન વોઝ પ્લેઇંગ વિથ એ બોલ હી કિક્ડ ઇટ ઓવર ઇઝ ફેન્સ. એટલે એ જવાબ આવશે. પ્રશ્ન 39 ધ પ્રાઇમ મિનિસ્ટર ડેડિકેટેડ બ્લેન્ક INS વિક્રમાદિત્ય ટુ ધ નેશન. તેનો જવાબ આવશે તો. પ્રશ્ન 40 ધ બ્લેન્ક ચેપ્ટર ઓફ ધ નોવેલ આર વેરી ઇન્ટરેસ્ટિંગ. તો ધ કોઈ વ્યવસ્થિત નામ હોય એના માટે ધ વાપરવામાં આવે છે. તો આવે છે ધ લેટેસ્ટ ચેપ્ટર, જે અતિ આધુનિક આવૃત્તિના ચેપ્ટર છે. નોવેલ છે વેરી ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ છે. એ પ્રશ્ન પૂછે છે. પ્રશ્ન 41 ટ્રાન્સલેટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ. તમારે તમારું વચન પાડવું જોઈએ એનું અંગ્રેજી રૂપાંતર. તો એ થશે યુ મસ્ટ ટેક યોર પ્રોમિસ. પ્રશ્ન 42 ફાઇન્ડ આઉટ ધ કોન્જક્શન. બરોબર. તો એ આવશે બટ. જે કોન્જક્શન એટલે જોડતું શબ્દ. બરોબર. તો બટ આવશે. પ્રશ્ન 43 ઇંગ્લિશ ઇઝ સચ એ લેંગ્વેજ બ્લેન્ક. ઇંગ્લિશ એઝ કેન બી લર્ન બાય પ્રેક્ટિસ. એને પ્રેક્ટિસથી ઇંગ્લિશ તમે શીખી શકો. પ્રશ્ન 44 રાજુ ઇઝ રાઇટિંગ એ લેટર મેક ઇટ પેસિવ વોઇસ. એનો પેસિવ વોઇસ બનાવો છે રાજુ ઇઝ રાઇટિંગ એ લેટરનો. તો એનો પેસિવ વોઇસ થશે એ લેટર ઇઝ બીઇંગ રાઇટન બાય રાજુ. એક્ટિવનું પેસિવ થઈ ગયું. પ્રશ્ન 45 ડુ યુ નો ધ બ્લેન્ક ઓફ યોર રિલિજિયન. તો એનો જવાબ આવશે પ્રિન્સિપલ. પ્રશ્ન 46 લાસ્ટ સન્ડે આઈ બ્લેન્ક ટુ ધ માર્કેટ. તો જવાની વાત છે. બરાબર. હેડ ગોન, કારણ કે લાસ્ટ સન્ડે એટલે વયો ગયો છે, સમય વીતી ગયો છે. બરાબર. તો હું ગયો હતો, તો ગો હોત તો વર્તમાનમાં ચાલુ હોત, પણ ચાલ્યો ગયો છે. તો આઈ હેડ ગોન ટુ ધ માર્કેટ. પ્રશ્ન 47 ફાઇન્ડ ધ કરેક્ટ સેન્ટેન્સ. સાચું વાક્ય શોધવાનું છે. તો સાચું વાક્ય છે ગાંધીજી વોઝ ધ ગ્રેટર ઇન્ડિયન લીડર ઓફ ઓલ. પ્રશ્ન 48 લુક ધ બર્ડ. જો પેલા પક્ષીને. તો આગળનું વાક્ય થશે આર ફ્લાઇંગ. તે ઉડી રહ્યા છે, કારણ કે ક્રિયા ચાલુ છે. ત્યાં લુક કીધું હોય. પ્રશ્ન 49 પ્લુરલ ઓફ એ ફોટો ઇઝ. બહુવચન છે નું પ્લુરલ બહુવચન. ફોટોઝનું બહુવચન શું થશે? તો આપણે થશે ફોટોસ. એસ પ્રત્યે લાગશે. પ્રશ્ન 50 સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ વર્ડ. બરાબર. સાચો સ્પેલિંગ ગોતવાનો છે 4 ઓપ્શનમાંથી. તો એ છે જ્વેલરી. આ ડી ઓપ્શન સાચો છે. પ્રશ્ન 51 સાચી જોડણી શોધો. આમાં સાચી લાગુ પડતી જોડણી કઈ છે?
તો મ્યુનિસિપાલિટી એ રીતના લખાય. પ્રશ્ન 52. ખોટી સંધિ જણાવવાની, સાચી નહીં, ખોટી સંધિ જણાવો. તો એ આવશે લોક આપવાદ, એટલે લોક અપવાદ. આ ખોટી સંધિ છે. સંધિ જોડોમાં સંધિ પછી ખોટી છે. પ્રશ્ન 53. નીચેનામાંથી કયો એક પદ પ્રધાન સમાસ નથી? તો બહુવ્રીહી એ એક પદ પ્રધાન સમાસ નથી. પ્રશ્ન 54. હું નૃત્ય શીખું છું વાક્યને પુનઃ પ્રેરક રચનામાં ફેરવવાનું છે. તો એ થશે મારી મમ્મી શ્રીમતી ઇલાક્ષી ઠાકોર પાસે મને નૃત્ય શીખવાડે છે. પ્રશ્ન 55. ચતુર્થ વિભક્તિને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો ઓળખવામાં છે સંપ્રદાન વિભક્તિ. પ્રશ્ન 56. કુશળ ખેલાડી રમતમાં રંગત જમાવે છે. આ વાક્યમાં વિશેષણ જણાવે છે કુશળનું. એ કયા પ્રકારનું વિશેષણ છે? તો એ છે ગુણવાચક છે. કુશળ એટલે ગુણ થયો, એનો ગુણવાચક વિશેષણ થયું. પ્રશ્ન 57. નીચેના વાક્યનો પ્રકાર જણાવો. વડીલોને આદર આપવો જોઈએ. તો એ વાક્ય છે વિધ્યર્થ વાક્ય. પછી 58 પ્રશ્ન. નીચેના વાક્યનો પ્રકાર જણાવો. સમયસર જશો તો ટ્રેન મળશે. સમયસર જશો તો ટ્રેન મળશે. શરત છે એટલે શરત વાચક થયું. પ્રશ્ન 59. નીચેનામાંથી કયો વિરુદ્ધાર્થીની જોડ નથી? સાચી જોડ નથી. તો પ્રેમની લાગણી. પ્રશ્ન 60. નીચેનામાંથી કયો ચંદ્રનો સમાનાર્થી નથી? તો દિનકર એટલે ચંદ્ર નો થાય. સોમ એટલે થાય હિમાંશુ અને સુધાકર, એ ત્રણેય ચંદ્ર છે, બરાબર, એનો સમાન નથી. પ્રશ્ન 61. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. કળ વળવી. કળ વળવી એટલે થાય એટલે ભાન આવવું એમને. પ્રશ્ન 62. શિષ્ટ રૂપ આપો છેયું એટલે થશે છોકરું. પ્રશ્ન 63. સોરઠો છંદમાં યતિ કેટલી માત્રા પછી હોય છે? તો 11 માત્રા પછી હોય. 64. રે સૂર્યમાં માછલી તરી રહી છે. આ અલંકાર ઓળખાવો. તો એ અલંકાર છે અતિશયોક્તિ. પ્રશ્ન 65. નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? તો એ છે ભાષા. પ્રશ્ન 66. અલગ કહેવત શોધો. તો અલગ કહેવત છે અન્ન એવો ઓડકાર. પ્રશ્ન 67. વાસણ પર વાસણની ગોઠવણી. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો એ છે ઉતરડ. પ્રશ્ન 68. યોગ્ય ક્રમ જણાવો. સાચો ક્રમ. તો ગરજ, ગરમાળો, ગૃહ ને ગેલ. પ્રશ્ન 69. આકાર એ કોની કૃતિ છે? આકાર છે એ ચંદ્રકાંત બક્ષીની કૃતિ છે. પ્રશ્ન 70. લલિત એ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે? લલિત તો એ છે જમનાશંકર બુચનું. પ્રશ્ન 71. આખ્યાન શિરોમણી તરીકે કોને ઓળખવામાં આવે છે? ઓળખવામાં આવે છે પ્રેમાનંદને. પ્રશ્ન 72. વલ્લભ ભટ્ટનું શું વખણાય છે? તેનો વખણાય છે એમના ગરબા. પ્રશ્ન 73. ભીમા ચંદા પૂંજો આ સાહિત્યના ચિરંજીવી પત્રો છે. એ કોના ચિરંજીવી પત્રો છે? તો એ છે જન્મટીપ, એટલે કે ઈશ્વર પેટલીકર દ્વારા લખાયેલ જન્મટીપના સાહિત્યના ચિરંજીવી પાત્રો છે. સોરી, પત્રની પાત્રો છે ને. પ્રશ્ન 74. અસાહિત ઠાકોરે કેટલા વેશ લખ્યા છે? તેમને લખ્યા છે કુલ 360 વેશ. પ્રશ્ન 75. ભાવનગર જિલ્લામાં આવેલ પ્રાચીન વિદ્યાપીઠનું સ્થળ જણાવો. તો એ સ્થળ છે વલ્લભીપુર. પ્રશ્ન 76. હિન્દુ મુસ્લિમનું પવિત્ર યાત્રાધામ એટલે? તો એ છે હાજીપીર. પ્રશ્ન 77. પાલણે ગુજરાતી ભાષાને કયા નામથી ઓળખાવી હતી? ઓળખાવી હતી ગુર્જર ભાષા. પ્રશ્ન 78. ઝાલાવાડી બોલી કયા પંથકની છે? તો એ છે સુરેન્દ્રનગર પંથકની. પ્રશ્ન 79. જોડાક્ષરને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે. તો સંયુક્ત અક્ષર. પ્રશ્ન 80. ક્રિયાત્મક શબ્દમાં કેટલા ધ્વનિ રહેલા હોય છે? તો એમાં કુલ રહેલા હોય છે 10 ધ્વનિ.
પ્રશ્ન 81. ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ કયો હતો? તો હતો નર્મકોશ. પ્રશ્ન 82. સંજ્ઞા સંદર્ભે સાચો વિકલ્પ પસંદ કરો. તો સાચો વિકલ્પ છે પેશેટ કે જૂથ વર્ગ એટલે સમૂહવાચક સંજ્ઞા, અને ખતુ ડોસી તાજમહેલ પંજાબ આ વ્યક્તિવાચક એટલે એ અને બી બંને સાચા એટલે સી ઓપ્શન આવશે. પ્રશ્ન 83. ટિપ્પણી નૃત્ય કોના દ્વારા કરવામાં આવે છે? તો ટિપ્પણી નૃત્ય છે એ ખારવણ બહેનો દ્વારા કરવામાં આવે છે. પ્રશ્ન 84. અલંકારનું ઉદાહરણ આમાંથી ઓળખાવો. તો એ છે હું માનવી માનવ થાવ તો ઘણું. પ્રશ્ન 85. દુહાના દ્વિલક્ષીકણો એટલે બે લક્ષણો જણાવો. દુહાના બે લક્ષણ ક્યાં છે? તો એ છે લય અને ચોટ. પ્રશ્ન 86. બે અંકોની સંખ્યામાં દશકનો અંક એકમનો અંકથી 2 ગણો છે. અંકોની અદલા બદલી કરતા બનેલી નવી સંખ્યા મૂળ સંખ્યાથી 36 ઊંચી છે. તો મૂળ સંખ્યા શું હશે? તો મૂળ સંખ્યા છે 48. પ્રશ્ન 87. 1.1/3 માઇનસ 5.3/4 નું સાદું રૂપ આપો. તો પેલા મિશ્રમાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી નાખવાનું, એનો લસા કાઢવાનો, પછી બાદબાકી કરવાની, એટલે એનું સાદું રૂપ કરતા તમને મળશે 3.7/12. જે અશુદ્ધ મળે ને એને પછી તમે ભાંગાકાર કરી નાખો ને એટલે એને ઊંધી ઘડીને રીત મારવાની એટલે 3.7/12 લખાઈ જશે. પ્રશ્ન 88. દૂધનો ભાવ 20% ઘટી જાય છે. જો ગૃહિણીને સમાન રકમનો ખર્ચ ચાલુ રાખવો હોય તો તેને કેટલા ટકા અધિક દૂધ મળશે? તેને મળશે 16.2/3% જેટલું દૂધ. પ્રશ્ન 89. જો A, B નો ભાઈ છે, B, C ની બહેન છે અને C, D નો પિતા છે, તો D નો A સાથે સંબંધ જણાવો. તો એનો સંબંધ થશે ભત્રીજો અથવા તો ભાણિયો. પ્રશ્ન 90. 120, 99, 80, 63, 48 પછી ખાલી જગ્યામાં આવતી સંખ્યા કઈ હશે? તો એ છે 35. પ્રશ્ન 91. એક વસ્તુ ₹720 વેચતા 20% નફો થાય તો તેના પર 10% નફો મેળવવા રૂપિયા ખાલી જગ્યામાં વેચવી પડે. તો એ છે 660. પ્રશ્ન 92. નીચેનામાંથી કયો અપૂર્ણાંક સૌથી નાનો છે? તો એક છે 5/6, 7/9. પછી ઓપ્શન છે 3/5 અને 2/3. તો સૌથી નાનો અપૂર્ણાંક છે 3/5. પ્રશ્ન 93. 4 ક્રમશઃ એકી સંખ્યાની સરેરાશ 40 હોય તો બીજી અને ચોથી સંખ્યાનો ગુણાકાર કેટલો થાય? તો એ થશે 1677 જેટલો. પ્રશ્ન 94. લઘુત્તમ સંખ્યા કે જેને 5, 6, 7 અને 8 થી ભાંગવામાં આવે છે તો શેષ 3 આવે છે, અને 9 થી ભાંગવામાં આવે તો શેષ 0 આવે, તો તે સંખ્યા કઈ છે? તો એ સંખ્યા છે 1683. પ્રશ્ન 95. 3463 ગુણ્યા 295 માઇનસ 18611 બરાબર ખાલી જગ્યા વત્તા 5883 થઈ. તો એ થાય છે આમાંથી એકેય નહીં, લાગુ નહીં પડે. પ્રશ્ન 96. x² - 3x - 18 ના અવયવ ક્યાં થાય છે? તો આમાં 18 એકુ 18. હવે આમાં થશે 6 3 18. 6 ની મોટા અંકની છે માઇનસ 6x - 3x 6x x² - 6x વત્તા 3x - 18 ના અવયવ બરોબર. તો રીતના સામાન્ય તમે કાઢશો પેલા બરોબર, એટલે તમને એક મળશે કૌંસમાં x - 6 અને એક મળશે x + 3. પ્રશ્ન 97. 500 ના 40% 8% બરાબર કેટલા થશે? તો એ થશે 16. પ્રશ્ન 98. 5 વર્ષ પહેલા મહેશ, નરેશ અને સુરેશની ઉંમરનો સરવાળો 45 વર્ષ થતો હતો, તો 3 વર્ષ પછી તેની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થશે? તો થશે 69 વર્ષ. પ્રશ્ન 99. 9 વ્યક્તિઓમાંથી 8 વ્યક્તિઓ તેમના ભોજન માટે પ્રત્યેક ₹30 ખર્ચે છે. 9મો વ્યક્તિ
તેના કરતાં ₹20 અધિક ખર્ચે છે, તો બધાએ કુલ મળીને ભોજન પર કરેલો ખર્ચ કેટલો હશે? તો હશે ₹260. પ્રશ્ન 16. એનો પગાર બી કરતાં 50% અધિક છે. બીનો પગાર એ કરતાં કેટલા ટકા ઓછો છે? તો એ છે 33.1/3%. તો આ હતા આપણી પરીક્ષા માટે જે આવનારી પરીક્ષા રેવન્યુ તલાટીની અગત્યના આવા 1 થી 100 પ્રશ્નો મોડેલ પેપર. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ. આભાર.